કે ભેસનવર રાખો સોમાવું છે બરોબર ભેસો ચોય ના ચોય જતી રહી ચોકણ સારતા હતા અમે આટલામાં સારતા વા શું રંબા જતા રહ્યા હતા અમે દે ફોન જોતો તો ફોન ભેસો ચમણા જઈતી બેસો આમ ઈ તો ચેટિયા હોમી જઈતી તો હવે ચોથી લાવશું તાણે તમને ખબર તમે ગોતવા જાહો સારું આપણે જા કેટલા સુધી ગોતવા જાહો આપણે આ ઠેઠિયાને પેલ બાદ ગુતો જા પેલા લુખાજી ને અને પેલા સરપંચ બેન બોલે આવો જો સારું દોડો એ લુખાજી સરપંચ અમાર ભેહો ખોવાઈ તમે શું કરો અમાર ગોતો આવવાનું એટલે યાર સરપંચ આ ગામની વડાથી કોઈ ભેહોની વર નહીં રાખતા સરપંચ ભેહોની વર રાખી પડી જાય ગામની વર રાખવી પડે વધારે પી જા પાઉ સરપંચ લપલપની તાનું ને ભમી નાખ્યો પા હું ઓલ્યા કારિયા સરપંચ અમુક કેમ લપલપ થોઈ તાર કારિયા તું ઈ તો થોડી કન ના છે એટલું અલગ છે એ કારિયા કારે ગુને કહ્યું લે હું ઓલ્યા સરપંચ કને મારવા આયા હતા અમન ભેસો ગોતવા ના પાડતા હતા હા અરે છોટિયા ઓયાજી તમને કોઈ આડાવાળું બોલ્યા હતા ને બોલતન શું બોલ્યા હતા ઓય કે અમે કો સરપંચ નહીં પ્યાવ કો તો સરપંચ નહીં બને ને એવું બધું કહેતા આ પાયા નતા ના સારું તાન તમે ઓય બેહો અમે છોટિયાને બે જઈને આવા તમે બેહજો એટલે છોટી હેડજી લે તમે ઓય બેહો કેટલા બેઠા છે રે કેટલા બેઠા છે પેલા કણ સોતરે હારું હું સોતરે જ જઉં છું આવરા લુખાજી એ ચોટાજી આવો અને હમણે અમારા બે છોકરા આયા તો તે કોક તમને કીધું તું ભેંસો ગોતવાનું તમે શું કીધું તું કહો અમે યાર ગામના સરપંચ છે બરોબર તો પછી ખરાબા બધા વાળી નાખે આખા ગામના તો તમે સરપંચ હોય તો કેમ કઢાવતા નહીં સરપંચ તમ ચોકણ વાયા ખરાવા આ બધા બેણા અમારા ભેંસો સારવાની ચોકન અમારા છોકરા બાપડા ઓમ ભેંસો લઈને જોય ભેંસો બધી ખોવાની બરાબર તમને એક વાત કહું કહો પ્રેમથી વાત કહું બા હા પ્રેમથી કહો ઓય યા યાર સીલે બધી અને સાલ લાવવાની સાર પણ જો તમારા કપાળમાંથી તો ના લાવે બધું બેણ બધું રોચી નાખા ગોમનું રોચીને બેઠા છો તમે ગોમના સરપંચ તમને અમે શું લેવા કર્યા છે આ તમાર ક્ષેત્ર એક કે નહીં અમારો તો એક છે ખાડા વાળું છે ખાડા પડ્યા માલ પાણી ભરાણું છે તે છોકરાને બાપડાને સરવા છોડ્યા તો ઢોરા મૂક લઈને જો તમે અત્યારે જ્યો તો ખોયા છે ઢોરા હવે તમે જો ભેંસો ગોચ્યાલ છો તો તમે 5 વાર પૂરો કરશો બરાબર અને જો નહીં ગોચ્યાલો તો પછી આ લાકડીની ગોઠ્યું કેટલી છે એમ જોઈ લો પેલા બરાબર 5 વાર તો પૂરો થવાના છે અલ્યા ના થવા દઉં અમાર ગામના હો તમારા ગામનો છો ને મહેમાન છું પણ અમારી ભેંસો કોઈ છે ને તમારા સભ્યના લુખાજીને તમે સરપંચ બેન તમારે મારી ભેંસો પૂછાલી પછી મારા આદિના ગુત્યા સરપંચ કોઈ ગામના થયા કોઈ બેહોના નહીં દે કોઈ કાલે તો વાગતે સરપંચ તમારા હાજકા હાથ નહીં રહી તમારા ને તમારા સભ્યના કીધું મારવાની હજી ગન અલ્યા છોટિયા તારી ભાષામાં કોઈ સમજાય હોય ને અલ્યા તમે આ વાઈન છોકરા ખબર પડો વાઈન છોકરા ઉગાડો રોજ થી અને પીતા હોય અમર બદલે તમને તો ના પાડ તમે એ જાય પીને તને તો બેહો ગોત્યા ના પીવી તો કોઈ બેહો અમર બદલે રાશી થી એટલે સરપંચ શું કરવા થયા તો એટલે તો સરપંચ તો ગામનો જેવો કોઈ એ
એ લુખાજી હોય કેજો નકર પછી લોખાજીને તો જો એટલું લાગે તો લોબા હૈડ ના કઈ નાખું ને તો પછી થઈ રહ્યું. અલ્યા લુખાજી હા બેસો મારી કાલ દોશી મારા સિલે કેટલા વાગે લાવશો? લે નહીં લાવવાની લે બેહો તામુ તો ઈ પણ તમાર કોકને ગોતાવા જખા મેલવો પડે. કોઈ મારું બચ્ચું ગોતાવાની મારા એક બચ્ચું આવડું છે ને એક બચ્ચું આવડું. સભ્ય તમે મારા હો ને કોઈ નહીં જાય એટલે તમે કોઈ નહીં જાય તે ભેળ ગોતેલ પછી આજની ગોતેલ કાલે ગોતેલ પછી આ ગોતેલ પછી તમારે ટેશન હાજર રાખવાના, ટેશન હાજર રાખવાના તમારા સરપંચ અમાર તો રાખો કે ને ભાગવાના છે રાખવાનો તો હવારે બેસો ગોતલા જોઈ. નહીં ગોતાવા આ સરપંચ છે ને ખાટકી છે વાપર્યું. આ સરપંચ ખાટકી છે અને સોને મોને નક્કી આર્યો ખાટકી વાળા ભેંસો હાલે છે પણ ઓના છે ને ઓના ભાજીને ભૂકો કરીને પડતો કરવો છે. એટલે સરપંચ તમારે ગામમાં જ ભેંસો જો જતી રહી. અમાર ગામમાંથી જ છૂટી ના મેલા અમાર ભેળો ગદી સીલે ઉભે રે ખોઈ તમે શોધ ઓઢા તમારા છોકરા છે બૈરું છે ભેંસો છે લે ભેળો તો યા 10 જોતી હોય તો એક જ રાતમાં ઊભી કરી દઉં તો હડો અમાર અલ્યા જોવો તમને સરપંચ તો છે એટલી ઘણા મહેરબાની કરી દો ભેંસો ગોચાલો અમારી નકર તમે પોતાના પૂછા નેરો અને માર ખાઈને મરી જાઓ અને ગામમાં અરજી કરો ત્યાં ગાયન સરે એવું ગૌચર બૌચર ખાલી કરાવો કોક તમારા બાપના નહીં આ તો સરકારી જમીન છે બધી અને તમે તમાર ભેળો હોય છે હા તો તમાર જોતી હોય ને તો પૈસા મને આલજો કા એક રાતમાં ઊભી કરી દઉં ને તો પણ મારી હાલ જઈ એનું શું કરવાનું? એની ગોતાવો તમે તાર હું તો 20 પૈસા આલો તો હું 20 લઈ આલું એટલે ફોટિયા તું લે તમારા ગામના સરપંચ સમજાય યાર હું તો મહેમાન છું તું સમજાય. એટલે મુટલે સમજાવ પણ લે આ તો સરપંચ એટલે માથે વધારે બોલાતું નહીં લગને એ સુડી આ ઓમાય હું દીસે તો શું કીધું ફોટિયા તમે મહેમાન સરપંચ એવું કીધું? એમ કીધું કે મહેમાનને લઈને જતા ને ઝાપટા પછી ને કાપડું હોય ને બેન ઝાપટા છે તો તું થોડો આખો પડે જી. સરપંચ કાલે ભેંસો કેટલા વાગે લાવશો? હવે એક જણ ગોતાવો મિલજો તો ગદ્દી દ યા દો ના 8 વાગે આવી જાય ભેંસો કેટલા વાગે આવશે? કાલે આવી દે કેટલા વાગે? કાલે હારા 11 લાવી દે નક્કી મારી ભેંસો ની ગણી ને તો તમારે ભેંસો વેચાતી લઈ આવી કોઈ નહીં દે નકે અરે મહેમાન છે એ મહેમાન તમે તમાર ગામમાં જઈને પંચાયત કરો કોઈ ના કરો હારું તમે કાલે આવો હોડો આજ તો બરાબર છે અને લોક આજે ની ગોત્યાલું કે કાલે ની ગોત્યાલ તમે તો તમાર ગામમાં જઈને પંચાયત કરો છોટિયા હોય પોસ્ટ પૂરો નહીં કરવા દો એવું કરતા હોય તો આ સરપંચ છી સભ્ય હજી કઈ જોયા